મહેસાણા શહેરની વચ્ચોવચ્ચથી પસાર થતો અમદાવાદ પાલનપુર હાઈવે પર ટ્રાફિક વધવાના કારણે થોડા વર્ષો અગાઉ શહેરની બહાર બાયપાસ બનાવાયો હતો। હવે આ બાયપાસ પરના બ્રિજની હલકી ગુણવત્તાનો વિવાદ સામે આવ્યો। બ્રિજ પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને સળિયા બહાર આવી ગયા છે। આજે મહેસાણાના બાયપાસ રોડ પર બનેલો બ્રિજ, આ બ્રિજના નિર્માણને 10 વર્ષ પણ થયા નથી, ત્યારે તે તેની હલકી ગુણવત્તાની કામગીરીને લઈને વિવાદમાં આવ્યો છે। જ્યારે વાહન ચાલકો સિવાલા સર્કલ પરથી બાયપાસ પર આવે છે ત્યારે તેમને કોઈ બીજા ગ્રહની સપાટીનો અનુભવ થાય છે। બ્રિજ પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને લોખંડના સળિયા બહાર આવી ગયા છે। આ ઉપરાંત બ્રિજના જોઈન્ટ સ્પાન પણ ખુલી જતા જોખમી સ્થિતિ ઉદ્ભવી છે। ઘણા સ્થળોએ તો સળિયા એટલા બહાર છે કે જોખમી અકસ્માતને નોતરી શકે છે। આ બ્રિજ પરથી અમદાવાદથી પાલનપુર થઈ રાજસ્થાન જતા આવતા વાહનો પસાર થાય છે, જ્યારે બીજા રાજ્યોના વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે પોતાની સાથે ગુજરાતના ભ્રષ્ટાચારની છાપ લઈને જાય છે। બ્રિજની સ્થિતિ એકદમ બિસ્માર હાલતમાં છે સાહેબ। અહીંયા બ્રિજના આરસીસીના પોપડા ઉખડી ગયા છે અને સળિયા એકદમ બહાર નીકળી ગયા છે। ટાયર ફાટી જાય એવી પરિસ્થિતિ છે વ્હીકલની, બરાબર છે। અને બ્રિજના જે જોઈન્ટ વચ્ચે છે ને લગભગ 4-4 ઇંચની ગેપ પડી ગયેલી છે, બરાબર। એટલે એકદમ બિસ્માર હાલતમાં છે કે રિસ્કી છે આ બ્રિજ ઉપરથી જવું સાધન લઈને। જેટલી વાર આ બ્રિજ વિવાદમાં આવ્યો છે તેટલી વાર વિપક્ષના નેતાઓએ પણ રજૂઆત કરી છે, પરંતુ તેની હાલત જેસે થે તેવી જ જોવા મળે છે। કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા કે આ બ્રિજ બનાવનારી કંપની રણજીત બિલ્ડકોન તેમજ રાધે નામની સ્પ્લેટ કંપની વિરુદ્ધ કેમ કાર્યવાહી થતી નથી। સરકારને તંત્ર રાહ જોઈને બેઠી હોય એવું લાગે છે ક્યારે એ કંઈ જાનહાનિ થાય અને કોઈનું મૃત્યુ થાય પછી આ બ્રિજ બંધ કરવો એવી રાહ જોઈને બેઠી છે। ત્યારે ચોક્કસ રણજીત બિલ્ડકોન અને રાધે એસોસિએટ બંને એજન્સીઓ ભ્રષ્ટ એજન્સીઓ છે। મેં વર્ષ પહેલાં કહ્યું હતું કે આ એજન્સીઓને બ્લેકલિસ્ટ કરો, પણ એ તંત્ર દ્વારા કે સરકાર દ્વારા વાલાદવાલાની નીતિ અપનાવીને ફરીથી આ લોકોને રીટેન્ડર આપી અને આખા ગુજરાતની અંદર જ્યારે કામો આપી રહ્યા છે ત્યારે આવી એજન્સીને કામો ના આપવા જોઈએ। મહેસાણાથી બાયપાસ જે પાલનપુર જવા માટેનો હાઈવે છે ત્યાં આગળ પણ હાલ પુલ એક જર્જરિત થઈ ગયેલ છે, ખીલાસરી દેખાવા માંડેલ છે, ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડી ગયેલ છે। સરકાર મોટી મોટી વાતો કરે છે પરંતુ બ્રિજની અંદર જ મસ્ત મોટો ભ્રષ્ટાચાર હોય એવું મારું ચોક્કસ માનવું છે। ભવિષ્યમાં આ બ્રિજ પણ જર્જરિત થઈ અને પૂરેપૂરી પડવાની શક્યતાઓ રહેલી છે। આ બ્રિજ બાબતે પૂરેપૂરું આની અંદર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવું જોઈએ, તેમજ આ બ્રિજ બનાવનાર કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। મહેસાણાના બાયપાસ હાઈવે પર બનાવાયેલા આ બ્રિજની ખરાબ હાલતથી હવે તેની ગુણવત્તા પર સવાલો ઉઠાવાઈ રહ્યા છે। થોડા વર્ષ અગાઉ જ આ બાયપાસ પર એક બ્રિજ નમી પડતા આખો બ્રિજ તોડીને નવો બનાવવામાં આવ્યો હતો, ત્યારે હવે આ બ્રિજની ભંગાર હાલતને જોતા એવો સવાલ થઈ રહ્યો છે કે શું તંત્ર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે। સંકેત સેડાના, GSTV, મહેસાણા।